નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. ઓપ્શન લર્નિંગ એપ દ્વારા આજે તમારી સામે જબરજસ્ત માહિતીને શેર કરી રહ્યો છું. મિત્રો, ગુજરાતી માધ્યમના બાળકો કોઈ પણ સમયે તમે તમારા ઘરે બેઠા ભણી શકો છો, અને એ પણ સંપૂર્ણ કોર્સ. કેમ કે અમારી એપ્લિકેશન હવે ગૂગલ સ્ટોર પર આવી રહી છે, સંપૂર્ણ ફ્રી, સંપૂર્ણ મફત. તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી ટીમ દ્વારા કરેલા પ્રયત્નને બિરદાવજો, મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જરૂરિયાતમંદ બાળકો સુધી આ એપ્લિકેશનને પહોંચાડજો અને ખૂબ વધારે મિત્રો આમાંથી ભણજો. તો ચાલો નવી શરૂઆત કરીએ, સાથે મળીને શરૂઆત કરીએ અને ખૂબ વધારે ભણીએ. ઓલ ધ બેસ્ટ મિત્રો. જો ટેક્સ્ટ બુકનો દાખલો, રેખાનું સદિશ સ્વરૂપે સમીકરણ આપેલું છે, તમારે તેનું કાર્તેજ સ્વરૂપમાં પરિવર્તન કરવાનું છે. તો આ રેખા જે છે તે આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે ઇન્ટુ એલ બાર સ્વરૂપે ઓલરેડી આપેલ છે, જ્યાં રેખા પરનું બિંદુ છે તે છે 5 - 2 4 અને રેખાની દિશા આલેલી છે 0 - 4 3. તો કાર્તેઝીય સમીકરણ કયું થાય, કેવી રીતે લખાય? તો કે x - 5 ઇઝ ઇક્વલ ટુ y -2 બોલે તો +2 ઇઝ ઇક્વલ ટુ z -4 છેદમાં દિશા 0 - 4 3. મિત્રો, જવાબ આમ લખી શકાય. આ જવાબ તમને જોઈને એવું લાગશે કે છેદમાં 0 પોસિબલ જ નથી, પણ મિત્રો આ એક ખાલી સ્વરૂપ છે, ખરેખર આ ભાગાકાર નથી. બરાબર, આ માત્ર અંકોની ગોઠવણી છે, માટે આમ લખી શકો છો અને 100% આ સાચો જવાબ કહી શકાય. ટેક્સ્ટ બુકનો ચોથા નંબરનો MCQ. તમારે એક રેખાનું કાર્તેજીય સમીકરણ શોધવાનું છે. કેવી રેખા? કે જે એક તો ઉગમ બિંદુમાંથી પસાર થાય, એટલે કે એ બાર છે તે 0 0 0 છે, જેમાંથી રેખા પસાર થાય છે. અને દિશા કઈ? તો કે y અક્ષને સમાંતર. હવે મિત્રો સીધી વાત છે કે સમજો કે આ x અક્ષ હોય, આ y અક્ષ હોય અને આ z અક્ષ હોય. ત્રિપરિમાણ હું દોરું છું, z અક્ષ. બરાબર, તો ઉગમ બિંદુમાંથી રેખા પસાર થતી હોય અને y અક્ષને સમાંતર પોસિબલ છે નહીં, કારણ કે એ કઈ રેખા છે ખરેખર? તો એ આ જ થાય. એટલે એ રેખા ખરેખર y અક્ષને સમાંતર ન હોય, સંપાતી હોય. એટલે રકમ અહીં થોડું ચેન્જ કરવું પડે. ટેક્સ્ટ બુકમાં હવે સમાંતર લખ્યું છે એટલે મેં આમાં લખેલું છે, બાકી તો ખરેખર આમ બોલાય કે ઉગમ બિંદુમાંથી પસાર થતી અને y અક્ષની દિશામાં આવેલ રેખાનું સમીકરણ શોધો. ટૂંકમાં y અક્ષની દિશા એટલે કાં તો તમે ઉપર લઈ શકો આ રીતે, અથવા તમે નીચે લઈ શકો આ રીતે, એમ. તો ટૂંકમાં તમને દિશા ખબર પડી ગઈ કઈ? યસ, y અક્ષની ધારો કે ધન દિશામાં આવેલ એકમ સદિશ લઈ લો. બરાબર, તો એ આપણે માટે જે રેખા છે તેની દિશા થશે. તો ધારો કે y અક્ષની ધન દિશામાં એકમ સદિશ 0 1 0 આવે, અથવા 0 -1 0 લખી શકો, અથવા 0 2 0 લખી શકો. એકમ સદિશની જગ્યાએ બેકમ સદિશ ચાલે. હવે એ તો તમને ખબર જ છે કે રેખાની દિશા હોય તેને 0 સિવાયની કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરી અને જે આવે તેને દિશા તરીકે યુઝ કરી શકો છો. તમને ખબર છે. ચાલો અત્યારે હું સિમ્પલી આ લઈ લઉં. જુઓ ને, આમે બધા ઓપ્શનમાં એવું જ છે, 1 વાળું જ છે, 2 વાળું નથી. બરાબર છે. તો ભાગેલ રેખાનું સમીકરણ, કાર્તેજીય સમીકરણ શું લખાય? x માઇનસ બિંદુનો x યામ, y માઇનસ બિંદુનો y યામ, અરે ભાઈ માઇનસ z માઇનસ બિંદુનો z યામ, અને આવું કંઈક કરવાનું, ઇક્વલ ટુ કરવાનું, અને છેદમાં દિશા 0 1 0. અરે કોઈ દી છેદમાં 0 આવે? પોસિબલ છે? અરે ભાઈ આ ગોઠવણી છે માત્ર, ટેન્શન લેવામાં. આ જવાબ સાચો છે. આનું સાદુરૂપ આપવું હોય તો x/0 લખવાના ઇઝ ઇક્વલ ટુ y/1 લખવાનું ઇઝ ઇક્વલ ટુ z/0 લખવાના. આ રીતે પણ લખી શકાય. તો x y z ના છેદમાં 0 1 0. યસ, બોમ્બે ઇઝ ધ રાઇટ આન્સર. એક રેખાનું સમીકરણ આપી દીધું. ધારો કે આ રેખાનું સમીકરણ આપી દીધું છે.
સમીકરણની મદદથી શું આપણને જાણવા મળે કે ભાઈ તે રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે તે જાણવા મળે. બીજું, તે રેખાની દિશા કઈ છે. ધારો કે આ રેખાની દિશા છે આ, એ જાણવા મળે 3, 5, 6, અથવા દિશા આ બાજુ પણ હોઈ શકે. ઓકે, તમને શું કીધું છે હવે બીજી એક રેખાનું સમીકરણ શોધો. કેવી રેખા છે બીજી રેખા એ? તો કે પ્રથમ જે રેખા છે તેને સમાંતર છે. અવકાશમાં એક રેખાને બીજી રેખા જે સમાંતર છે તે રેખા, વળી તે રેખા કેવી? તો કે 2, -4, 5 બિંદુ છે ને તેમાંથી પસાર પણ થાય એવી. તો માગલી રેખા કેવી છે? તો કે તે આપેલી રેખાને સમાંતર પણ છે અને આપેલા બિંદુ છે એમાંથી પસાર પણ થાય છે. તેવી રેખાનું સમીકરણ શોધો, કાર્તેજીય સમીકરણ શોધો. તો આ રેખાનું સમીકરણ શોધવા માટે આ રેખા વિશે બે માહિતી આપણી પાસે હોવી જોઈએ. એક તો આ રેખાની દિશા અને બીજું આ રેખા પરનું બિંદુ. રેખા પરના બિંદુનો આયામ તો છે, ચાલો હવે દિશા ખાલી જાણવાની. હવે મિત્રો આ બંને રેખા એકબીજાને સમાંતર છે, તો બંનેની દિશા સમાન થાય તો મતલબ કે આ રેખાની દિશા છે તે પણ સેમ ટુ સેમ 3, 5, 6 લઈ શકો. સપોઝ હું તમને એમ કહું કે કોઈ નાનો છોકરો આવીને એમ કે ભાઈ આ ઉત્તર દિશા છે, અને બાજુમાં કોઈ મોટો છોકરો આવીને એમ કે ભાઈ આ, તો કઈ દિશા થઈ? આ ઉત્તરની બાજુની દિશા થાય? ના, ઉત્તર દિશા જ થાય. તો આમ જુઓ ને તો બંને ખરેખર સમાંતર છે સદિશો, પણ દિશા એક જ કહેવાય. તો આ સદિશની દિશા અને આ સદિશની દિશા બંને સમાંતર સદિશો છે, માટે દિશા તો સમાન જ કહેવાય. તો આ સદિશને જો આપણે આ દિશાને આપણે 3, 5, 6 કહીએ તો આને પણ 3, 5, 6 જ કહી શકાય. તો આ વસ્તુ મગજમાં રાખજો. બે સમાંતર રેખાની દિશા હંમેશા સમાન હોય, યાદ રાખજો. ઓકે, તો હવે આ રેખાનું કાર્તેજીય સમીકરણ શોધવું હોય તો જરૂર કોની પડે? તો બિંદુ અને દિશાની. તો માગેલ જે રેખા છે નું સમીકરણ શું થશે? x માઇનસ બિંદુ ઇઝ ઇક્વલ ટુ y માઇનસ -4 એટલે કે +4 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z યામ છેદમાં દિશા 3, 5, 6 આવી ગયો જવાબ. આ જ રીતે મિત્રો જુઓ, ગુજરાત બોર્ડમાં 2007માં પૂછેલો દાખલો છે, એમાં પણ બિંદુ આપી દીધું છે. આ બિંદુની જગ્યાએ બિંદુ આપી દીધું, અને આ જે રેખા છે તેને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. પણ કયા સ્વરૂપમાં શોધવાનું છે? કાર્તેજીય નહીં, સદિશ સ્વરૂપે સમીકરણ જોઈએ છે. એમાં પણ બિંદુ સ્વરૂપે જુઓ, x યામ, y યામ, z યામ આવું બિંદુમાં હોય ને, તો આ છે રેખાનું બિંદુ સ્વરૂપ. તો એ કેવી રીતે શોધીશું? તો સૌથી પહેલાં તો આપણે રેખાનું છે ને સદિશ સ્વરૂપે સમીકરણ શોધી કાઢીએ. ચાલો, તો r બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે a બાર. a બાર એટલે કે જે બિંદુમાંથી રેખા પસાર થાય. બોલો તો માગેલી રેખા કયા બિંદુમાંથી પસાર થાય? તો કે 2, 3, 4 બિંદુમાંથી પસાર થાય. તો મેં a બાર લખ્યો પ્લસ k ઇન્ટુ l બાર. l બાર એટલે દિશા. બોલો માગેલી રેખાની દિશા કઈ? તો કે માગેલી રેખા એ આપેલ રેખાને સમાંતર છે, તો આ રેખાની જે દિશા હશે તે જ માગેલ રેખાની દિશા થશે. અચ્છા, તો મને આવડી ગયું. શું છે? 3, -5, 15. યસ? નો. જો અહીં -5 ખોટા છે. શા માટે ખોટા છે? એવું લખી શકાય નહીં. કેમ? કારણ કે yનો સહગુણક +1 હોવો જોઈતો હતો ને, x નો અને z નો પણ. તો એ તો છે પણ અહીં નથી. તો અહીં તમે પેલા માઇનસ કોમન કાઢો. ચાલો, તો આ થઈ જાય પ્લસ અને આ થઈ જાય માઇનસ. અને હવે તમે જે આમાંથી માઇનસ કોમન કાઢ્યું તે છેદમાં લઈ જાઓ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હવે આ જે રેખા છે તેનું કાર્તેજીય સમીકરણ, પેલું વ્યાપક સમીકરણ છે એ એના જેવું થઈ ગયું. તો હવે જુઓ તો કઈ દિશા દેખાય? તો કે 3, 5, 15. -5 નહીં, બરાબર? એટલે અહીં આ અગત્યનું છે. તો જવાબ તો આવી ગયો મિત્રો. પણ હવે આને આ સદિશ સ્વરૂપે છે ને આપણે જોઈએ છે બિંદુ સ્વરૂપે. તો 2, 3, 4 પછી પ્લસ અદિશ સાથે સદિશનો ગુણાકાર. તો 3k, 5k અને 15k. બોલો બે સદિશોનો સરવાળો કેટલો થાય? 3k
+2 અથવા 2 + 3k પણ ચાલે. પછી 3 + 5k અને 4 + 15k, વેર આપણે ખબર છે કે k બિલોંગ્સ ટુ r હોય જ. તો r12 બરાબર આમ પણ લખી શકાય માગેલ રેખાનું સમીકરણ. જુઓ તો 2 + 3k છે, યસ. 3 + 5k છે, યસ. આમાં નથી. ઓકે, ધેરફોર આપણે છે, જુઓ, એ ઇઝ ધ રાઈટ આન્સર. જો મિત્રો આપણે એક રેખા છે તેનું સદિશ સમીકરણ શોધવાનું છે અને કાર્ટેઝીય સમીકરણ શોધવાનું છે. એ કેવી રેખા છે? તો કે 1 - 2 1 માંથી તો પસાર થાય છે. ધારો કે આ બિંદુ છે 1 - 1 2 એમાંથી પસાર થાય છે. વળી કેવી છે? તો કે બે રેખા આપી, બંનેને લંબ રેખા છે. ધારો કે આ પ્રથમ રેખા, આ, અને બીજી રેખા એટલે આ. સમજો આપેલી બંને રેખાને બંનેને લંબ હોય તેવી રેખા આપણે શોધવાની છે. ઓકે, માગેલી રેખા કેવી છે? તો આ બિંદુમાંથી પસાર થાય છે, સાથે સાથે આપેલી બંને રેખાને લંબ પણ છે તેવી રેખાનું સમીકરણ આપણે શોધવાનું છે. તો રેખાનું સમીકરણ શોધવા માટે બે વસ્તુની જરૂર પડે. એક તો રેખા પરનું બિંદુ અને બીજું તેની દિશા. ધારો કે આ દેખાય છે, દિશા છે. રેખાની દિશા શોધવાની છે. હવે મિત્રો, કારણ કે આપેલી બંને રેખાને માગેલી રેખા લંબ છે, માટે આપેલી બંને રેખાની જે દિશા છે, જો આ દેખાય ગ્રીન અને આ પિંક, એ બંને શું છે? આપેલી રેખાઓની દિશા છે. બંને રેખાની જે દિશા દર્શાવતા સદિશો છે તેને લંબ એ આ રેખાનો જે સદિશ છે દિશા દર્શાવતો એ લંબ થશે. તો આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રમાણે જો આ રેખાની દિશા શોધવી હોય, દિશા દર્શાવતો સદિશ શોધવો હોય, તો શું કરવું પડે? તો કે આના જે બંનેની દિશા દર્શાવતા સદિશો છે તેમનો ક્રોસ ગુણાકાર કરવો પડે. ધારો કે આ રેખા, ચાલો શોધીએ, બંને રેખાના ની દિશા શોધીએ. તો પ્રથમ રેખા છે મિત્રો, તેને વ્યવસ્થિત લખીએ તો x + 3 અપોન કંઈ નહીં તો 1 તો હોય જ, ઇઝ ઇક્વલ ટુ y માઇનસ કંઈ નહીં તો 0 ભાગ્યા. હવે અહીં ખરેખર 2 છે, છેદમાં કંઈ નહીં તો 1 તો હોય જ. આ બેનું ક્યાં લઈ જાવ? છેદના છેદમાં. તો આ રીતે લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ z. આ -12 જે ગુણાકારમાં છે તે છેદમાં 1 તો હોવાનો જ, એના છેદમાં જતો રહેશે આ રીતે. અને માઇનસ કંઈ નહીં તો 0. મતલબ કે આ જે રેખા છે તેની દિશા આપણે L1 રાખી. પહેલી રેખાની દિશા એટલે L1 બાર. શું થશે બોલો રેખાની દિશા? તો કે 1 2 સોરી 2 નથી પણ -1/2 છે અને -1/12 છે. હવે આ હજમ નથી થતું આપણે, તો આપણે દિશા થોડી ચેન્જ કરી નાખીએ. 12 વડે ગુણાકાર કરી નાખીએ. 12 × 12. 12 ગુણ્યા 1/2 કરશો તો 6 આવશે. 12 ગુણ્યા -1/12 કરશો ને તો -1 આવશે. તો તમે આ પ્રથમ રેખાની દિશા આ રાખશો કે આ રાખશો ચાલશે? આપણે આ રાખીશું. આમાં માળ છે, અંશ અને છેદ. આમાં એવું નથી. હવે બીજી રેખા આપણે લઈએ અને તે રેખાની દિશાની વાત કરીએ તો શું છે? x બાય કંઈ નથી, સોરી છે 2 માઇનસ કંઈ નથી એટલે કે 0 ઇઝ ઇક્વલ ટુ y બરાબર. પછી -6 આ રીતે લખવું તો લખી શકાય, બાય 2 છે, ઇઝ ઇક્વલ ટુ આમાંથી બંનેમાંથી 3 કોમન નીકળે તો વધે શું? z -3 છેદમાં 1. હવે તમે જે 3 કોમન કાઢ્યો છે અહીં બંનેમાંથી તે છેદના છેદમાં જાય. તો આ જે બીજી રેખા છે તેની દિશા L2 બાર કહીએ તો 2 2 1/3 લખી શકાય. અને આવો અંશ અને છેદ ન જોઈતો હોય તો કેટલા વડે ગુણીએ તો છેદ નીકળી જાય. તો કે 3 વડે. 3 દુ 6, 3 દુ 6 અને 3 ગુણ્યા 1/3 એટલે કે 1. ટૂંકમાં પ્રથમ રેખા છે મિત્રો, તેની દિશા કઈ છે? તો કે 12 6 -1. અને બીજી રેખાની જે દિશા દર્શાવતો સદિશ છે તે છે 6 6 1. હવે આપણે જોઈએ છે તે બંને સદિશને લંબ હોય તેવો આ રેખાનો ની દિશા દર્શાવતો સદિશ. તો
એના માટે આ બંનેનો શું કરવો પડશે? ક્રોસ પ્રોડક્ટ. તો કરીએ આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ, અને એ ક્રોસ પ્રોડક્ટ કરવાથી માગેલી રેખાનો જે દિશા દર્શાવતો સદિશ છે, એટલે કે માગેલ રેખાની દિશા મળશે, એટલે કે L બાર મળશે. કરો, ચાલો જવાબ શું આવશે? એક્સ ઘટક શોધવા માટે એક્સને ઢાંકી દો. 6 + 6 એટલે કે 12. આને ઢાંકી દો. -6 - 12 એટલે કે -18. આને ઢાંકી દો. 12 છંગ 72 માંથી 36 જાય તો 36 વધે. આ મળી ગઈ માગેલ રેખાની દિશા. હવે દિશા પણ છે તમારી પાસે અને બિંદુ પણ છે તમારી પાસે. તો માગેલ રેખાનું સમીકરણ કેવી રીતે લખાય? સિમ્પલ. જો સદિશ સ્વરૂપે જોઈતું હોય તો R બાર ઇઝ ઇક્વલ ટુ દિશા. દિશાની પણ પહેલાં તો બિંદુ 1 - 2 1, પછી પ્લસ k ઇન્ટુ L બાર. L બાર આપણે શોધી કાઢેલ છે. 12 - 18 36, વેર k બિલોંગ્સ ટુ Z. અરે Z ક્યાં થયો ભાઈ? આર આવે જવાબ. ઓકે, ઓપ્શનમાં જોઈશું તો આ જવાબ નથી આવતો, કારણ કે દિશા છે ને પ્લસ માઇનસ પ્લસ વાળી છે. ટૂંકમાં વાય ઘટક વિરોધી છે બાકીના બે ઘટકને. તો માટે કરીને આ જવાબની આમાં બધાની નિશાની સમાન છે. આમાં આ પ્રમાણે છે ખરા, બરાબર? બધું બરાબર છે. -1 હવે અહીં લોચો એ છે કે બિંદુ છે તેનું વિરોધી કરી નાખ્યું. મિત્રો, બિંદુનું વિરોધી કરી શકાય એવું મેં તમને ક્યારેય કીધું જ નથી. દિશા જે હોય એમાં તમે પ્લસ માઇનસ કરી શકો, બરાબર? કારણ કે આ રેખાની દિશા આમે રાખી શકો ને આમે રાખી શકો. તો જ્યાંની દિશા છે તે ધારો કે પ્લસ માઇનસ પ્લસ ન રાખતા માઇનસ પ્લસ માઇનસ એટલે કે આને વિરોધી કરી નાખ્યું હોય તો ચાલે. પણ બિંદુ જે હોય તો બિંદુ જ હોય, સમજો. એટલે એને વિરોધી તમે ન કરી શકો. અહીં વિરોધી થઈ ગયું, માટે આ જવાબ આવશે નહીં. તો જો બિંદુ સેમ છે આ જ, તો આ બંને હોઈ શકે. હવે બીજું કે આની અંદર જુઓ તો આ શું આપણે આવેલી દિશા અને આ દિશા સમાન છે? હા, મેં તમને કીધેલું છે કે આ માગેલી રેખાની જો દિશા હોય ને તો એને કોઈ પણ સંખ્યા વડે ગુણો ચાલે. ધારો કે મને 36 વડે ગુણો તો શું થાય છે? 36 / 3 12, 36 / -2 -18, 36 એકુ 36. યસ, એનો મતલબ એમ થાય કે આ દિશા અને આ દિશા એક જ છે, તો ચાલે. આની જગ્યાએ હું આ લખી નાખું તો પણ ચાલે. વેર k બિલોંગ્સ ટુ R તો છે, ધેરફોર C ઇઝ ધ રાઈટ આન્સર. હવે આ બધું સમાન છે, પણ આમાં k બિલોંગ્સ ટુ R લખવાનું ભૂલી ગયા એટલે અધૂરો જવાબ કહેવાય. એટલા માટે આ જવાબ લખીશું નહીં. હવે સબ્જેક્ટિવમાં જો પૂછાય દાખલો આખે આખો લખવાનો જોઈએ નિબંધની જેમ આખે આખો, તો તમે આ જવાબ લખી નાખશો, પૂરેપૂરા માર્ક્સ. MCQમાં હોય તો તમને ખબર પડી જોઈએ કે આ અને આ બંને દિશા હોય તો એક જ દિશા છે, સમજો, બરાબર? હવે આપણે જોઈએ કાર્ટેશિયન સમીકરણ કેમ શોધવું તે. એના માટે કાર્ટેશિયન સમીકરણ શોધવા માટે પહેલા હેડિંગ મારી દેવાનું, કાર્ટેશિયન સમીકરણ. એમ x માઇનસ રેખા પરના બિંદુનો x યામ ઇઝ ઇક્વલ ટુ y માઇનસ રેખા પરના બિંદુનો y યામ એટલે કે -2 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ રેખા પરના બિંદુનો z યામ છેદમાં રેખાની દિશા. દિશા કઈ છે? આપણે શોધેલી જ, એ તો શોધવી જ પડે. 12 -18 અને 36. તો મિત્રો આ જવાબ આવી ગયો. હવે આવો જવાબ છે કે નહીં એ જોવાનું રહેશે આપણે. જો તમે ડી ઓપ્શનમાં જુઓ ને તો મેચ થાય છે. x - 1/12. હવે /12 નથી, એની જગ્યાએ એમ તો ક્યાંય 12 નથી, જુઓ. બાકી જવાબ તો 100% સાચો છે. સબ્જેક્ટિવમાં પૂછાય આટલું લખી નાખો, પૂરેપૂરા માર્ક્સ. ધારો કે એક કામ કરીએ, 36 વડે ગુણીએ પહેલા ગુણોત્તરને અને બીજાને પણ અને ત્રીજાને પણ. કોઈ નુકસાની થશે નહીં. 36 36 ઉડે, 18 દૂ 36 ઉડે, 12 તેરી 36 ઉડે. એટલે જવાબ શું બચે? તો કે 3 × x - 1/1 ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર? ઇન્ટુ બ્રેકેટ y -+2 અપોન કંઈ નહીં તો -1 હોય ઇઝ ઇક્વલ ટુ z - 1/2
अपॉन 1. યસ, જવાબ આવી ગયો. દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. સેમ દાખલો 1 2 3 માંથી પસાર થતી રેખા છે જેનું સમીકરણ આપણે શોધવાનું છે. વળી તે આપેલી બે રેખાને બંનેને લંબ પણ છે. બંને રેખાના સમીકરણ ઓલરેડી આપી દીધા છે. રેખાના સમીકરણ પરથી બંનેની દિશા, ધારો કે પહેલી રેખાની દિશા શું છે? 1 2 -1. બીજી રેખાની દિશા છે -3 1 5. આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર કરશો તો બંનેને લંબ હોય તેવો સદિશ મળશે, જેને કહેવાશે L બાર, એટલે કે આ રેખાની દિશા. તેનો જવાબ આવશે મિત્રો, તમને કહી દઉં છું, 11, -2, 7. હવે મિત્રો બિંદુ હોય અને દિશા હોય તો માગેલ રેખાનું સમીકરણ પણ તમને મળી જાય. જાતે પ્રયત્ન કરજો. બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર થશે. હવે જો ટેક્સ્ટ બુકનો બીજો દાખલો. બે રેખાઓ આપી છે L1 અને L2. ધારો કે L1 અને L2. બંને રેખાના સમીકરણ કમ્પ્લીટ આપેલા છે. એનો મતલબ કે દિશાઓ મળી જાય. ધારો કે પહેલી રેખાની દિશા છે 3 1 2, જેને પહેલી રેખાની દિશા એટલે કે સ્મોલ l1 કહીએ, 3 1 2. બીજી જે રેખા છે L2, એની જે દિશા છે તે છે 1 2 3, એટલે કે સ્મોલ l2 બરાબર 1 2 3. બંને રેખાની દિશા છે. પ્રશ્ન એમ છે કે તે બંને રેખાને લંબ હોય તેવો સદિશ, પાછો એકમ સદિશ શોધવાનો છે. તો આ બંને રેખાને લંબ હોય તેવો તો આ વ્હાઇટ કલરનો દેખાય ને તે સદિશ છે. અથવા નીચે પણ હોઈ શકે આ રીતે, અથવા તો આ રીતે પણ વધારે લંબાઈવાળો પણ હોઈ શકે, અથવા આ પણ હોઈ શકે. પણ આપણે પછી લંબાઈ કેટલી જોઈએ છે? એક્ઝેક્ટ 1 એકમ. બરાબર. તો શું કરીશું? આ L બાર છે. L બાર એટલે શું? આપેલ બંને જે રેખા છે તેની દિશા દર્શાવતા સદિશો છે તેને લંબ હોય તે દિશામાં રેખા છે. બરાબર. તે રેખાની દિશા દર્શાવતો સદિશ. એ કેમ શોધાય? તો કે L1 અને L2 બંને જે સદિશો છે તેનો ક્રોસ ગુણાકાર કરો એટલે બંનેને લંબ હોય તેવો સદિશ મળી જાય. હવે મિત્રો એ તો તમને ક્રોસ ગુણાકાર કરતા આવડે આના અને આના. એનો જવાબ આવશે -1 -7 5. પણ એની લંબાઈ કેટલી છે? એક્ઝેક્ટ 1 એકમ જ હશે કે 1 કરતાં વધારે પણ હોઈ શકે? તો કે વધારે પણ હોઈ શકે. તો તેની લંબાઈ 1 એકમ કરવા માટે તેને પોતાના માન વડે ભાગવું પડે. એટલે કે આ જે છે તેને પોતાના જ માન વડે ભાગવું પડે. ભાગ્ય આનું માન કેટલું? અથવા તો એકવાર એક સ્ટેપ લખીએ આ રીતે, પોતાના માન વડે ભાગવું પડે આ રીતે. હવે આ કેટલું થાય? 1 નો વર્ગ લખો ને ભાઈ, છેદમાં -1 નો વર્ગ વત્તા -7 નો વર્ગ વત્તા 5 નો વર્ગ નું ધન વર્ગમૂળ કરવું પડે. એટલે ફાઇનલી આ શું થશે? 50 ને 25 75, એટલે 25 તેરી 75, 25 તેરી 75, એમાં 25 નું વર્ગમૂળ નીકળે 5, 13 નું વર્ગમૂળ નીકળશે નહીં, તો એને રહેવા દો અને બાકીનું બધું બેઠું. આ શું છે મિત્રો? આ જે સદિશ છે જે આપેલ બંને રેખાને લંબ હોય તેવું એકમ સદિશ કહી શકીએ તે છે. હવે આને કેરેટ સ્વરૂપમાં લખવું હોય ને તો -1 એટલે કે -i કેરેટ લખાય અથવા કેપ લખાય. -7 કે નહીં ભાઈ, જે કેપ. અને બીજું કે અહીં કોમા નીકળી જાય, પછી +5 કે કેપ. આ રીતે પણ લખી શકાય. તો એવો જવાબ આઈ થિંક જો બોમ્બેમાં છે. યસ, કેપ ભૂલાઈ ગયું છે એ સમજી લેજો. બોમ્બે ઇઝ ધ રાઈટ આન્સર. નીચેના પૈકી કયું બિંદુ આ રેખા પર આવેલું છે? આ પ્રશ્ન છે. આ 4 બિંદુ છે. 4 બિંદુમાંથી કોઈ એક બિંદુ આ રેખા પર આવેલું છે. જો આ રેખાનું સમીકરણ સદિશ સ્વરૂપે છે r બાર બરાબર a બાર પ્લસ k ઇન્ટુ l બાર. કેની જગ્યાએ મ્યુ મૂકી દીધો, બસ એટલો જ ફરક છે, બીજો કશો ફરક નથી મિત્રો. બરાબર.
હવે આ શું છે? એ બાર એટલે કે રેખા પરનું બિંદુ છે અને આ શું છે? એલ બાર એટલે કે રેખાની દિશા છે. ઓકે, હવે જુઓ આર બાર, ખરેખર રેખાનું જો આમ લખવું તો આમ લખાય આર બાર એટલે કે એક્સ કોમા વાય કોમા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ શું દર્શાવે? આ શું દર્શાવે? રેખા પરનું કોઈ પણ બિંદુ જેના આમ છે એક્સ કોમા વાય કોમા ઝેડ. બાકી ઇઝ ઇક્વલ ટુ આ તો છે શું? -5 હું આઈ જે કે કાઢી નાખું છું, કોમા કરી નાખું છું 2,3 પ્લસ મ્યુ અથવા મ્યુની સાથે આનો ગુણાકાર કરી નાખો. આને પહેલાં કેમ લખાય? 9,-5,3 અને પછી દરેકની સાથે ત્રણ ઘટકની સાથે મ્યુનો ગુણાકાર કરો તો શું આવશે? 9 ઇન્ટુ મ્યુ, પછી આવશે -5 ઇન્ટુ મ્યુ અને 3 ઇન્ટુ મ્યુ. આમ પણ વિચારી શકાય. હવે હું વિકલ્પ નિવારણ કરું. ધારો કે આ છે ને એ જવાબ આવે છે એ, ધારો કે આ મારી ધારણા છે. તો એક શ્યામ છે અહીંયા કેટલા મૂકવાના? હું એમ કહેવા માગું છું કે આ બિંદુ રેખા ઉપર આવેલું છે. હવે આ બિંદુ રેખા ઉપર આવેલું હોય તો આ રેખાના સમીકરણનું સમાધાન કરે. કેવી રીતે? -41 અહીંયા મૂકો, અહીંયા 22 મૂકો ને અહીંયા -8 મૂકો તો ડાબા ને જબા સમાન થાય. થાય છે કે નહીં? ચાલો ટ્રાય મારો. હવે અહીંયા હું -41 મૂકું છું ટ્રાયલ માટે, તો થશે શું? તો કે -41 ઇઝ ઇક્વલ ટુ, સરખામણી કરું છું, -5 પ્લસ 9 ઇન્ટુ મ્યુ. મેં એક્સ ઘટકની સરખામણી કરી તો મને મ્યુ કેટલો મળે છે? આને આ બાજુ લઈ જાઓ તો -36 વધશે. 9 ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ તો 9 ચોક 36. એનો મતલબ કે મ્યુ બરાબર -4 લેવાનું મને સૂચન મળે છે. ઓકે, હવે આ સૂચન તમે અહીંયા વાપરો તો 2 પ્લસ મ્યુની કિંમત -4, -4 ગુણ્યા -5 એટલે 20 પ્લસ 20. તો ટૂંકમાં વાય બરાબર 22 થવું જોઈએ. હા તો છે. ચાલો થોડાક સક્સેસ ગયા. હવે તે જ મ્યુની કિંમત -4 અહીં મૂકો તો -4 તેરી -12 ગુણ્યા પ્લસ એટલે કે -12 અને આ છે +3. તો ઝેડ એમ તે બિંદુનો કેટલો આવવો જોઈએ? -9 છે. સારું, થોડા માટે ચૂકી ગયા. મારી ધારણા ખોટી પડી થોડા માટે. તો આ બિંદુ આ રેખા ઉપર નથી એ હવે ખબર પડી ગઈ. તો ધારો કે આ બિંદુ છે તો -14 મૂકી જવું. અહીં -14 મૂકશો તો શું થશે? -14 બરાબર -5 વત્તા 9 ગુણ્યા મ્યુ. આમાંથી મ્યુ કરતા બનાવી દો આની જેમ જ. તો આને આ બાજુ લાવશો તો -9 થશે ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ મ્યુ. ધેરફોર મ્યુની કિંમત શું મળશે? -1. એનો મતલબ કે મ્યુની કિંમત -1 લેવાનું સૂચન મળે છે. તે અહીં મૂકો. -1 ગુણ્યા -5 એટલે 5 વત્તા 2 એટલે 7 થવું જોઈએ. વાયામ 7 છે ના, -7 છે. સોરી, મારી ધારણા બીજી વખત ખોટી. આ બિંદુ પણ આ રેખા ઉપર નથી. તો ત્રીજી ધારણા ધારીએ. બીજું શું? ધારો કે આ બિંદુ છે તે રેખા ઉપર છે તો અહીં 13 મૂકી જુઓ. એક્સયામ જ મૂકો એવું જરૂર નથી. પહેલાં વાયમ અને ઝેડિયમ પણ મૂકી શકો છો, તમારી મરજી. હું 13 મૂકું અહીંયા તો શું થયું? ચાલો 13 બરાબર -5 વત્તા 9 ઇન્ટુ મ્યુ. ચાલો 13 વત્તા 5 એટલે 18 બરાબર 9 ગુણ્યા મ્યુ એટલે કે મ્યુની કિંમત થશે 2. હવે આ મ્યુની કિંમત આ બે જગ્યાએ તમે મૂકી શકો. એક જગ્યાએથી શોધવાની, બાકીની બે જગ્યાએ તમારે મૂકી દેવાની. તો અહીં મૂકો. ચાલો 2 2 પંચા 10 પણ -10 વત્તા 2 એટલે -8. વાય એમ થાય -8. અરે વાહ, છે જુઓ. એ જ મ્યુની કિંમત 2 મૂકો અહીં. 2 તેરી 6, 6 ને 3 9. ઝેડિયમ 9 થવું જોઈએ. સાલું, થોડા માટે ચૂકી ગયા. 8 છે એટલા માટે મારી ધારણા ત્રીજી વખત ખોટી પડી. આ બિંદુ પણ આ રેખા ઉપર નથી. તો ધારો કે હવે આ બિંદુ એક બચ્યું તો એ જ જવાબ હશે ને? જવાબ આવી ગયો. દિલ્હી ઇઝ ધ રાઇટ આન્સર. પણ છતાંય ચેકિંગ તમને કરીને બતાવી દઉં છું એકવાર. ધારો કે -50 અહીંયા મૂકો તો શું થશે? -50 બરાબર -5 વત્તા 9 ઇન્ટુ મ્યુ. અને આ બાજુ લઈ જાઓ તો શું થશે? તો કે -45.
બરાબર 9 ઇન્ટુ મ્યુ 9 ગુણાકારમાંથી ભાગાકારમાં જે 9 પંચા 45 એટલે કે મ્યુની કિંમત -5 લેવાનું સૂચન મળે છે. આ -5 આ x માંથી મળ્યું બરાબર. હવે આપણે શેમાં મૂકીશું અને y માં મૂકીને y ને સરખાવીશું. અહીં મૂકો -5 -5 ગુણ્યા -5 એટલે 25 પ્લસ 25 25 ને 2 27 y આમ 27 હોવો જોઈએ તો છે. અરે વાહ. ચાલો હવે મ્યુની કિંમત -5 અહીં મૂકો -5 તેરી -15 -15 ને 3 એટલે -12 z યા -12 હોવું જોઈએ છે. યસ therefore દિલ્હી ઇઝ ધ રાઈટ આન્સર. એક રેખાનું સમીકરણ તમારે શોધવાનું છે. એ રેખા કેવી છે, કઈ કઈ શરતનું પાલન કરે છે, તો કે ઉગમ બિંદુમાંથી તો પસાર થાય જ છે. હવે ઓલરેડી આગળના ચેપ્ટરમાં તમને આ આકૃતિ બતાવેલી દિક ખૂણાઓ અને તેની મદદથી દિક કોસાઈનો કેમ શોધાય ને આ બધું શીખવાડેલું. તો અહીં દિક ખૂણાની જ વાત કરી છે એટલે ફરીવાર તમારી સામે આ આકૃતિ મૂકું છું કે ભાઈ એક રેખા છે તેના દિક ખૂણાઓ આ છે. હવે કલ્પના કરો કે આ છે ને સદિશ, તે સદિશ નથી, રેખા છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અહીં 0, 0, 0. ઓકે. હવે તેના જે ખૂણાઓ છે, ધારો કે આલ્ફા ખૂણો છે, મતલબ કે તે રેખાને દર્શાવતો જે સદિશ છે તે x અક્ષની ધન દિશા સાથે 2π/3 ખૂણો બનાવે છે આ. અને y અક્ષ સાથેનો જે ખૂણો છે, ધારો કે આ બીટા, તે આ છે, અને z સાથેનો જે ખૂણો બને ને તે છે આ π/3. તો તે ત્રણે શું કહેવાય? દિક ખૂણાઓ કહેવાય. તે દિક ખૂણાઓ તમે અહીં મૂકી દો. ધારો કે હું મૂકી દઉં છું 2π/3 અનુક્રમે π/4 અને π/3. તો તમને શું મળે? દિક કોસાઇનથી બનતો સદિશ. તો 2π/3 એટલે 120 આગળ કોસ કેટલો થાય? -1/2. અને cos π/4 એટલે 1/√2. cos 60 એટલે 1/2. તો આ શું છે? દિક કોસાઇનથી બનતો સદિશ છે. અને મિત્રો આ ચેપ્ટરની અંદર મેં તમને કીધેલું નથી પણ આ આવી ગયેલું છે તમારી સામે કે કોઈ પણ રેખા હોય તેની દિશા તમે કોને કોને ગણી શકો. દિશા કેવી રીતે શોધાય તો તમને શીખવાડ્યું છે એક રીત. બીજી રીત હવે આવે છે કે તે રેખાની જે દિશા દર્શાવતો સદિશ છે તેના દિક કોસાઇન દિક એટલે શું? દિક કોસાઇન થી બનતો સદિશ. એ સદિશ એ તે રેખાની દિશા દર્શાવે છે. કોઈ પણ રેખાની દિશાને બરાબર દિક કોસાઇનથી બનતો સદિશ એ લઈ શકો તમે. અથવા દિક ગુણોત્તર દિકુ નહીં હો. ઓકે. તો દિક ગુણોત્તરથી બનતો સદિશ હોય ને એ પણ રેખાની દિશા દર્શાવે. દિક કોસાઇનથી બનતો સદિશ છે તે પણ તે રેખાની દિશા દર્શાવે. તો અત્યારે જે રેખાનું સમીકરણ શોધવાનું છે તે રેખાની દિશા તો આપણને મળી ગઈ. વળી કયા બિંદુમાંથી પસાર થાય છે? 0, 0, 0. તો તે રેખાનું કાર્તેજીય સ્વરૂપે સમીકરણ શોધવાનું છે. તો એકદમ આસાન થઈ ગયું. x માઇનસ ઉગમ બિંદુ ઇઝ ઇક્વલ ટુ y માઇનસ ઉગમ બિંદુ ઇઝ ઇક્વલ ટુ z માઇનસ પણ ઉગમ બિંદુનો z યામ. છેદમાં દિશા શું છે? તો કે -1/2 1/√2 અને 1/2. તો જવાબ આવી ગયો મિત્રો. હવે ધારો કે આવો જવાબ નથી આપેલો બરાબર, તો આ દિશા છે એ તમારે ચેન્જ કરવી તો ચેન્જ કરી શકો છો. સપોઝ એમ થાય કે આ દિશા છે ને -2 વડે ગુણાકાર કરી નાખીને થોડી દિશા સારી બની જાય છે તો 2 ઉડે અને +1 થઈ જાય. પછી √2 × √2 એટલે 2 એટલે 2 ઉડી જશે આ બે અને √2 વધશે એટલે -√2 એકું -√2. પછી અહીંયા શું હતું? ફરીવાર કેટલા વડે ગુણ્યા? -2 વડે. 2 ઉડે તો -1 એકું -1. તો આવી દિશા પણ તમે લઈ શકો છો. તો છેદમાંથી તમારે આને હટાવી દેવાનું અને એની જગ્યાએ શું લખવાનું? તો કે 1 -√2 -1 એટલે કે x/1 ઇઝ ઇક્વલ ટુ y/-√2 ઇઝ ઇક્વલ ટુ z
અપોન -1. હવે છેદમાં -1 ન લખો, એનું ઉપર આ રીતે કરી નાખો, ચાલે? યસ. Therefore C is the right answer.